નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય ઇતિહાસના એક એવા મહાન શિલ્પીની જેમણે ખરા અર્થમાં આધુનિક ભારતનો નકશો ઘડ્યો. એક એવું નામ જે સાંભળતા જ દરેક ભારતીયનું માથું ગર્વથી ઊંચું થઈ જાય. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની. જુઓ, આ એક જ વાક્ય, બસ આ એક વાક્યમાં સરદાર પટેલનું આખું વ્યક્તિત્વ સમાઈ જાય છે. એમનો અવાજ ખાલી બોલવા માટે નહોતો, એમાં એક એવી ગર્જના હતી જેણે સદીઓની ગુલામીમાં સૂતેલા દેશને જગાડ્યો. અને એમનો ઈરાદો? એ તો પથ્થર જેવો અડગ, જેને કોઈ હલાવી ન શકે, કોઈ તોડી ન શકે. અને આ જ ગુણો હતા જેમને ઇતિહાસના સૌથી મોટા પડકાર માટે તૈયાર કરી રહ્યા હતા. તો આ પડકાર હતો શું? ચાલો સમજીએ. 1947માં આઝાદી તો મળી ગઈ, પણ અંગ્રેજો જતા જતા એક એવો વારસો છોડી ગયા જે દેશને વેરવિખેર કરી શકતો હતો. સવાલ બહુ મોટો હતો. શું ભારત એક રાષ્ટ્ર તરીકે ટકી શકશે કે પછી એના સેંકડો ટુકડા થઈ જશે? આ દેશના ભવિષ્યનો સવાલ હતો. જરા આંકડા પર નજર નાખો. 562. આ કોઈ સામાન્ય સંખ્યા નથી હો. આઝાદી મળી ત્યારે ભારત 562 નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અને અંગ્રેજોએ આ દરેક રાજ્યને વિકલ્પ આપ્યો હતો. કાં તો ભારતમાં જોડાઓ, પાકિસ્તાનમાં જોડાઓ અથવા તો સ્વતંત્ર રહો. વિચારો, આ એક એવો પોલિટિકલ ટાઈમ બોમ્બ હતો જે દેશની એકતાના લીરે લીરા ઉડાવી શકતો હતો. એટલે મુખ્ય મુદ્દો એ હતો કે ભારત વિખેરાઈ જવાની અણી પર ઊભું હતું. મોટા ભાગના રજવાડાઓ તો સમજાવટથી માની ગયા, પણ જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રાજ્યોએ મોટો પડકાર ઊભો કર્યો. હવે આ 562 અલગ અલગ ટુકડાઓને એક દોરામાં બાંધવાનું મહામુશ્કેલ કામ કોઈ એક જ નેતાના ખભે હતું. આ કામ માટે ખાલી રાજકીય હોશિયારી નહીં, પણ લોખંડી મનોબળની જરૂર હતી. અને એ શિલ્પી હતા સરદાર વલ્લભભાઈ પટેલ. એ ખાલી એક નેતા નહોતા, પણ એક માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ હતા, જેમણે એક વિખરાયેલા નકશામાંથી એક મજબૂત રાષ્ટ્રનું સર્જન કર્યું. ચાલો જોઈએ કે એમણે આ અશક્ય લાગતું કામ આખરે પાર પાડ્યું કેવી રીતે. સરદારની કાર્યપદ્ધતિ એકદમ સ્પષ્ટ હતી. પહેલું, મક્કમતા, એટલે કે ગમે તેવું દબાણ આવે, ઝૂકવાનું તો છે જ નહીં. બીજું, કોઠાસૂઝ, જેને આપણે સામ, દામ, દંડ, ભેદની નીતિ કહીએ છીએ. એમણે રાજાઓને દેશભક્તિની અપીલ પણ કરી, પ્રિવી પર્સ જેવી લાલચ પણ આપી અને જ્યાં જરૂર પડી ત્યાં સૈન્ય કાર્યવાહીનો ડર પણ બતાવ્યો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એકતાનું વિઝન. એમના મનમાં એક અખંડ રાષ્ટ્રનું ચિત્ર એકદમ સ્પષ્ટ હતું. અને આ બધા પ્રયાસોનું પરિણામ? આજે આપણે જે કોઈ પણ રોકટોક વગર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફરી શકીએ છીએ ને, એનો પૂરેપૂરો શ્રેય સરદાર પટેલની એ દૂરંદેશી અને એમની મહેનતને જાય છે. એમણે ખાલી જમીનના ટુકડા નહોતા જોડ્યા, એમણે લોકોના દિલ જોડ્યા હતા. પણ સરદાર પટેલનું કામ ખાલી ઇતિહાસના પાનાઓ સુધી સીમિત નથી. એમનો વારસો આજે પણ જીવંત છે. અને એ વારસો ખાલી રાજકીય એકીકરણનો નથી, પણ એવા સિદ્ધાંતોલો છે જે આજે પણ આપણને સૌને પ્રેરણા આપે છે. યાદ રાખજો, તેઓ કરમસદની માટીના પુત્ર હતા. એમના મૂળ જમીન સાથે, ખેડૂતો સાથે જોડાયેલા હતા. બારડોલી સત્યાગ્રહમાં એમણે ખેડૂતોના હક માટે લડત આપી હતી અને એમણે જ આપણને શીખવ્યું કે સાચી તાકાત કોઈ પદ કે સત્તામાં નથી, પણ એકતામાં છે. આ વિચાર જ એમના જીવનનું કેન્દ્ર હતો. અને એમના આ વિરાટ વ્યક્તિત્વ અને એમના કામને આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં અમર કરવામાં આવ્યું છે. આ પ્રતિમા ખાલી એક સ્મારક નથી, પણ એ વાતનું જીવંત પ્રતીક છે કે એક વ્યક્તિનો મક્કમ ઈરાદો આખા દેશનું ભાગ્ય બદલી શકે છે. તો આખી વાતનો સાર એ છે કે સરદાર પટેલની ગાથા માત્ર ભૂતકાળની કોઈ કહાણી નથી. એ તો વર્તમાન અને ભવિષ્ય માટે એકતાની જીવંત પ્રેરણા છે. એમણે જે એકતાનો મજબૂત પાયો નાખ્યો હતો, એને ટકાવી રાખવાની જવાબદારી હવે આપણી સૌની છે. અને આ સાથે એક સવાલ આપ સૌ માટે. સરદારે તો પોતાનું કામ કરી બતાવ્યું, પણ હવે આપણે સૌ સાથે મળીને આપણા દેશની અખંડિતતાને કેવી રીતે જાળવી શકીએ? આ પ્રશ્ન પર ચોક્કસપણે વિચાર કરજો. જય હિન્દ.